નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, ધનતેરસ પર શનિની છાયા ભૂલથી પણ ઘરે ન લાવો આ 5 અશુભ વસ્તુઓ। મિત્રો, દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે, જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે મિત્રો, આ પર્વ ધન, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો, આ વર્ષે ધનતેરસનો શુભ પર્વ 18 ઓક્ટોબર 2025 શનિવારે ઉજવવામાં આવશે। પરંપરા મુજબ આ દિવસે નવી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો। એવું કહેવાય છે કે ધનતેરસ પર ખરીદેલી વસ્તુઓમાં 13 ગણી વૃદ્ધિ થાય છે મિત્રો, ધ્યાન આપવા જેવી બાબતો એ છે કે આ વખતે ધનતેરસ શનિવારે આવે છે, જે શનિદેવનો દિવસ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ધનતેરસનો શનિવારે આવવો એક વિશેષ સંયોગ લઈને આવ્યો છે। શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે મિત્રો, તેથી મિત્રો આ વખતે ખરીદી કરતી વખતે કેટલીક ખાસ સાવચેતી રાખવી જરૂર છે મિત્રો। જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી બચવું જોઈએ મિત્રો, નહીં તો શનિદેવની પ્રતિકૂળ દ્રષ્ટિ પડી શકે છે। પરંતુ આ વખતે શનિવારે ધ્યાનમાં રાખીને ધનતેરસ પર કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી બિલકુલ ન કરવી જોઈએ મિત્રો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આ શનિ ધનતેરસ સંયોગમાં કઈ વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ અને શું ખરીદવું શુભ રહેશે। પરંતુ તે પહેલાં મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર મહારાજનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાય માટે રહે, તો આ વિડીયોને લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા, જય કુબેર મહારાજ લખજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। નંબર 1, રાઈનું તેલ। તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાઈનું તેલ પણ શનિદેવને અત્યંત પ્રિય છે। આપણે બધા જાણીએ છીએ કે દર શનિવારે લોકો શનિ મંદિરોમાં જઈને શનિદેવને રાઈનું તેલ અર્પણ કરે છે મિત્રો। આ તેલ શનિદેવ સાથે સંબંધિત છે, તેથી શનિવારે રાઈના તેલની ખરીદી શુભ માનવામાં આવતી નથી। ધનતેરસના દિવસે દીવો પ્રગટાવવો અને પૂજન કરવું હોય છે, જે માટે તેલની જરૂર પડે છે। જ્યોતિષ વૃદ્ધિઓનું માનવું છે કે જો તમે રાઈના તેલની જરૂર હોય તો તેને એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે જરૂર ખરીદી લેવું જોઈએ મિત્રો। નંબર 2, લોખંડ અને સ્ટીલની વસ્તુઓ। જ્યોતિષ શાસ્ત્રોમાં લોખંડને સીધું શનિદેવ સાથે જોડીને જોવામાં આવે છે મિત્રો, ધાર્મિક માન્યતાઓ મુજબ શનિવારે લોખંડની ખરીદી કરવી નિશ્ચિત માનવામાં આવે છે મિત્રો, કારણ કે મિત્રો આ વખતે ધનતેરસ પણ શનિવારે છે, તેથી આ દિવસે લોખંડની કોઈ પણ વસ્તુઓ ઘરે ન લાવવી જોઈએ। ઘણીવાર એવું જોવાય છે કે લોકો લોખંડથી બચવા માટે તેની જગ્યાએ સ્ટીલના વાસણો ખરીદી લે છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સ્ટીલ પણ લોખંડનું જ એક મિશ્ર ધાતુ છે, તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધનતેરસ પર સ્ટીલના વાસણો ખરીદવાથી પણ બચવું જોઈએ મિત્રો, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે અને લક્ષ્મીજી રૂઠી શકે છે। હવે મિત્રો નંબર 3, ચામડાનો સામાન। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચામડાનો સામાન જેમ કે પર્સ, બેલ્ટ, જૂતા કે બેગને પણ ધનતેરસના દિવસે ઘરે લાવવું અશુભ માનવામાં આવે છે। તેથી પાછળનું ધાર્મિક કારણ એ છે કે ચામડું પ્રાણીઓની ચામડીમાંથી બને છે। હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવારો પર તેનો ઉપયોગ કરવો કે ઘરે લાવવું શુદ્ધ માનવામાં આવતું નથી મિત્રો।
ધનતેરસ એક અત્યંત પવિત્ર અને શુદ્ધ તહેવાર છે, તેથી આ દિવસે આવી વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ મિત્રો, જે અપવિત્ર માનવામાં આવે છે. નંબર 4. કાળા રંગની વસ્તુઓ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રોમાં કાળો રંગ પણ શનિ સાથે જોડાયેલો માનવામાં આવે છે અને તેને ઘણીવાર નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. ધનતેરસનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને શુભ ભાતનું પ્રતીક છે. આ પવિત્ર અવસર પર કાળા રંગની કોઈ પણ વસ્તુ જેમ કે કપડાં, સજાવટો સામાન કે અન્ય કોઈ વસ્તુ ઘરે લાવવાથી બચવું જોઈએ મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ અવસરો પર ઘરે લાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ અપશુકન બની શકે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો, ધનતેરસના દિવસે કાળી ઉડદની દાળ ખરીદવી અશુભ માનવામાં આવે છે, કારણ કે આ દાળ શનિદેવને પ્રિય છે અને તેને ચડાવવામાં આવે છે. તેથી આવું કરવાથી તમારા ઘર પર દેવું વધી શકે છે. નંબર 5. ખાલી વાસણો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધનતેરસ પર નવા વાસણો ખરીદવાની પરંપરા છે. જો તમે કોઈ નવું વાસણ જેમ કે કળશ, સુરાઈ કે અન્ય કોઈ પાત્ર ખરીદો છો તો હંમેશા એક બાબતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય ખાલી ઘરે ન લાવો. આને અશુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ધનતેરસ પર ખરીદેલું વાસણ સમૃદ્ધ અને અન્નપૂર્ણાનું પ્રતીક હોય છે અને ખાલી વાસણ ઘરે લાવવું ખાલીપણું દર્શાવે છે. તેથી મિત્રો, વાસણને ઘરે લાવતી વખતે તેમાં કેટલીક શુભ સામગ્રી જેમ કે ધાણા, ચોખા, દાણા, પાણી કે કોઈ મીઠી વસ્તુ ભરીને લાવજો. આવું કરવાથી ઘરમાં બરકત આવે છે અને શુભ માનવામાં આવે છે મિત્રો. નંબર 6. નોકદાર વસ્તુઓ ન ખરીદો. મિત્રો, છરી, કાતર કે સોય જેવી નોકદાર વસ્તુઓ ધનતેરસ પર ખરીદવી અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિની છાયામાં આ સાધનો લગાવવા અને કલેશનું પ્રતીક છે, જે સંબંધો કે પારિવારિક સૌહાર્દમાં સંભવિત તિરાડનું પ્રતીક છે. જો તમારે વ્યવહારિક કારણોસર આ વસ્તુઓ ખરીદવી જ પડે તો તેને ધનતેરસના એક દિવસ પહેલાં ખરીદી લો અને તહેવાર પૂરો થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો. હવે મિત્રો, નંબર 7. ઉધાર ન લો કે ન આપો. જ્યોતિષીઓ 2025ના ધનતેરસ પર ઉધાર લેવાય કે આપવાથી સખત મનાઈ છે, કારણ કે આ દિવસ શનિ દ્વારા શાસિત છે. તેથી નાણાકીય વ્યવહારો લાંબા ગાળાની ગેરસમજણ કે દેવાનું કારણ બની શકે છે. જો તમારે ચૂકવણી કરવી જ હોય તો ધનતેરસ પહેલાં કરી લો. તેના બદલે દાન પુણ્ય પર ધ્યાન આપો, કારણ કે આવું માનવામાં આવે છે કે આ કાર્ય શનિને પ્રસન્ન કરે છે અને ધન ધ્યાને આકર્ષે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. નંબર 1. ધનતેરસ પર સૂકા કે ખડા ધાણા ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સૂકા ધાણા ખરીદીને તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી સાધકને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને ધાણા અર્પણ કર્યા પછી તેને તમે બીજા દિવસે ધનના સ્થાને કે તમારી તિજોરીમાં રાખી શકો છો. આવું કરવાથી સાધક માટે ધન લાભના યોગ બનવા લાગે છે મિત્રો. હવે મિત્રો, નંબર 2. ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર પીસેલું સિંધુ મીઠું ખરીદવું વધુ શુભ માનવામાં આવે છે. આનાથી સુખ સમૃદ્ધિના યોગ બને છે. સાથે જ તમે નકારાત્મક ઉર્જાથી મુક્તિ માટે તેનાથી કેટલાક ઉપાયો પણ કરી શકો છો. આ માટે સિંધુ મીઠાને લાલ કપડામાં બાંધીને તેને મુખ્ય દ્વાર પર પૂર્વ દિશામાં બાંધી દો. ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.